નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દાંતીવાડામાં 13 લાખનો દારૂ ઝડપાયો। બ્રેઝા ગાડીમાંથી 1611 બોટલ દારૂ સાથે એક આરોપી પકડાયો। બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે બ્રેઝા ગાડી નંબર GJ09BG4389 માંથી 6.1 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની 1611 બોટલ જપ્ત કરી છે। આરોપી કિશનભાઈ મોહનભાઈ માળી રહે અટાલ દાંતીવાડાને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે 2 મોબાઈલ ફોન કિંમત ₹50,000 અને બ્રેઝા ગાડી કિંમત ₹6.50 લાખ સહિત કુલ ₹13.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં ગુલાબસિંહ વાઘેલા, ચેહરસિંહ વાઘેલા બંને રહે રામનગર, ગણપતસિંહ દેવડા રહે પાદર રેવદર, સુનિલસિંહ ઝાલા, સિત્તુસિંહ વાઘેલા, નિર્મળસિંહ વાઘેલા ફરાર છે। આરોપીઓએ રાજસ્થાનના ભેરુગઢથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું। બનાસકાંઠા એસપી અક્ષય રાજના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ એવી દેસાઈના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી છે। દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।